તો મિત્રો આજે તમને એક એવી વસ્તુ બતાવું મિત્રો, કેમ કે બહુ જૂનવાણી વસ્તુ છે અને મારી લાઈફની પહેલી ગાડી છે. નાના હતા ત્યારે અમે હાંકતા ગાડી, તો હાલો તમને એ ગાડી બતાવું. આપણે આ આપણો સામાન રૂમ છે. હા જો આપણી લાઈફની પહેલી ગાડી છે મિત્રો. હા જૂનવાણી ગાડી મારી છે પહેલી. હા હા, આ જે હાંકવાની મજા આવતી ને, અદ્ભુત મજા આવતી મિત્રો, કાંઈ ઘટે નહીં એવી હાંકવાની મજા આવતી આ ગાડી. અને કેટલા લોકોએ આ ગાડી હાંકી છે જરાક કોમેન્ટ કરી અને બતાવી દેજો. તમે જો ખાલી ગાડી કેમ બનાવડાવી, મારા પપ્પાએ બનાવી દીધી ત્યાં. વાહ ભાઈ વાહ, એક નંબર ગાડી છે હો ભાઈ. ખરેખર આ જે હાંકવાની મજા આવતી ને, આમ ટેરિંગ વાળા તો વળી જાય. ઓહો, એક નંબર ગાડી છે આ ગાડીને યાદ હાંકીને આપણે બાળપણ યાદ કરી શકીએ મિત્રો. જો તમે, હા હા હા, જો તમે કેમ હાલી જાય, બાકી કાંઈ ઘટે નહીં હો, એક નંબર હાલી જાય. આપણું ઘરેણું છે મિત્રો, કેમ કે ભાઈ સપનાની પહેલી ગાડી છે આપણી આ ડ્રીમ. આપણું ડ્રીમ જ્યારે નાનપણમાં હોય ત્યારે હોય આપણે ગાડી લેવી છે, તો અહીંયા આપણું આ ડ્રીમ પૂરું થયું હતું. તો એ ગાડી છે. હાલવા શીખે ને એટલે ગાડીની જરૂર પડે. તો એમ કે મારા માં કઈ જરૂર પડે? વાહ ભાઈ વાહ. અહીંયા કોણે બનાવી દીધી હતી? ગીરગઢડા બનાવી હતી મિત્રો. આ મારા બાપાએ બનાવડાવી દીધી હતી. તો મિત્રો જો આ ગાડી માટે આપણે કલર પણ લાવેલા છે, તો આપણે આ કલર કરવાનો છે સિલ્વર. સરસ મજાનો કલર છે. હવે જો ગાડીને શણગારવાની છે, કંઈ ઘટે નહીં. એક નંબર ગાડીને શણગારવાની છે મિત્રો. ગાડીને જો તમે કલર કરીને આભલા જેવી બનાવી દેવાની છે હમણાં. તો મિત્રો આવી રીતે જો ગાડીને કલર કરવામાં આવે છે, અને ગાડીનો કલર થઈ જાય તો ફટાફટ કોમેન્ટ કરો, લાઈક કરો અને આ વિડીયોને શેર કરો. અને ચાલો બધાને જય માતાજી.